આઈપીઓમાં રોકાણ કરાવી સારું વળતર મળશે તેવી લાલચ આપી 14 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરનાર ઝડપાયો. સુરત સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી રોકાણકારોને નફો કે પોતે રોકેલા પૈસા પરત ન આપી ઠગાઈ કરતા એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પહેલા બનાવ અંગે માહિતી આપતા એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાત કરી વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી અને તેમાં રજિસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14,12,000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ રોકાણકારને નફો કે તેને રોકેલા પૈસા પરત કર્યા નહોતા, જેથી તેમને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં અગાઉ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ વૈષ્ણવ અને કમલેશ નાનાલાલ જાટની ધરપકડ કરી હતી. આજે વિમલ વલ્લભભાઈ સેલિયાની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. આરોપીએ આ ગુનામાં ઉપયોગ થયેલ બેંક એકાઉન્ટ ગ્રાહક પાસેથી 70,000 રૂપિયામાં કમિશન પર મેળવ્યું હતું અને આ એકાઉન્ટ અગાઉ પકડાયેલા આરોપીને ટ્રાન્ઝેક્શનના 2% લેખે 1,40,000માં વાપરવા આપ્યું હતું. આરોપીઓ રોકાણકારને એક અજાણી વેબસાઇટ લિંક મોકલી તેમાં એલ્ટાસ ફંડ નામની એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી અને રોકાણ કરાવતા હતા અને પહેલી વખત ટ્રાન્સફરમાં 100 રૂપિયા નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા અને ત્યારબાદ બાકીના પૈસા વિડ્રોલ કરવા નહીં દઈ ઠગાઈ કરી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે આજકાલ જે વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બને છે એ માટે અમારા તરફથી આપને ખાસ અપીલ છે કે કોઈ પણ વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમથી જેઓને તમે ફિઝિકલી ઓળખતા ના હોય એવી વ્યક્તિઓના કહેવા પર કોઈ ગ્રુપમાં જોડાઈને અથવા તો કોઈ અનનોન વ્યક્તિ દ્વારા જ્યારે તમને ગ્રુપમાં જોડવામાં આવે એવા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી ભ્રામક અને લોભામણી ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતોથી લલચાશો નહીં તથા કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલી અજાણી લિંક દ્વારા એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને કોઈ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર તમારા રૂપિયા ઇન્વેસ્ટ કરશો નહીં. અને વધુમાં કોઈ એવી લોભામણી જાહેરાતો જે બહુ ટૂંક સમયના ગાળામાં શેર માર્કેટમાં, ફોરેક્સ ટ્રેડિંગમાં કે ક્રિપ્ટોકરન્સીની અંદર ખૂબ જ ઓછા સમયગાળામાં ઘણું બમણાથી પણ વધુ વળતર અપાવવાની જાહેરાતો આપે એવી ભ્રામક જાહેરાતોથી ભરમાશો નહીં.